6 મહિલા કાઉન્સિલરો સામે ફરિયાદ થઈ છે। સભ્યપદેથી રાજીનામું આપનાર ભાજપ અને અપક્ષના 6 મહિલા કાઉન્સિલરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। રાજીનામું આપ્યું હોવા છતાં સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને સામાન્ય સભામાં હાજરી રજિસ્ટ્રારની ખેંચતાણ કરીને ફરજમાં અવરોધ ઊભો કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપીને અને કર્મચારીને ગાલ અને બરડાના ભાગે 2-3 લાફા માર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ચીફ ઓફિસરે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે મહિલા સભ્યો પર ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આરોપી ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। નિષાદ બાનુ, સોએબભાઈ મંસૂરી, કામિનીબેન હિરેનભાઈ ગાંધી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હેતલબેન કરશનભાઈ ભીલ અને શાંતિબેન ભૂપતભાઈ માછી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે।